ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 11 આલ્કોહોલ ફિનોલ ઇથર ભાગ 2 ભાગ 1 માં આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરના પ્રાથમિક પરિચય મેળવ્યો। આજનો ટોપિક છે આઈયુપીએસી નામકરણ, જેમાં આપણે આલ્કોહોલ ફિનોલના નામકરણ વિશે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આલ્કોહોલ માટે આલ્કોહોલને સામાન્ય રીતે આલ્કેન પ્લસ ઓલ, આલ્કેન અને પ્રત્યય લાગે છે ઓલ અને આલ્કેનોલ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં પ્રત્યય સફિક્સ તરીકે ઓલ લેવામાં આવે છે। એક પછી એક ઉદાહરણ દ્વારા આપણે સમજતા જઈએ। CH3 CH CH3 CH2 CH2 OH। સૌપ્રથમ બંધારણમાં રહેલ સમૂહ ચકાસો। અહીં મિથાઇલ અને OH હાઇડ્રોક્સિલ સમૂહ છે। હાઇડ્રોક્સિલ સમૂહ અને મિથાઇલ સમૂહમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તરીકે હાઇડ્રોક્સિલ ગ્રુપ રહેશે। આથી એને આપણે કહીશું પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ, અને એના આધારે આપણે નામકરણ કરીશું। ત્યારબાદ કાર્બન પરમાણુની લાંબામાં લાંબી શૃંખલા અને એને નામકરણ। તો આ થશે લાંબામાં લાંબી શૃંખલા। પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તરફથી નંબરિંગ સ્ટાર્ટ કરો, 1 2 3 અને 4। 4 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા છે, તો બ્યુટેન આવશે। પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપના આધારે પ્રત્યય લાગશે ઓલ, બ્યુટેનોલ। પરંતુ ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ પર જોડાયેલ છે, જે સબસ્ટિટ્યુટ તરીકે રહેશે। એનો નંબર છે 3। તો સૌપ્રથમ સબસ્ટિટ્યુટને લગતા 3 મિથાઇલ। ત્યારબાદ પ્રથમ સમૂહ ઉપર OH સમૂહ જોડાયેલ છે, 4 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા છે, તો બ્યુટેન અને -1 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ। હાઇડ્રોક્સિલ સમૂહનું સ્થાન બદલાતા અહીં નંબરિંગ પણ બદલાઈ શકે છે। બીજું એક ઉદાહરણ જોઈએ। એ પહેલાં અહીં બીજી એક બાબત સમજો, તો કે બંધારણમાં OH સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ છે અહીં, તો એને વર્ગીકૃત કરવા માટે પ્રાથમિક આલ્કોહોલ તરીકે પણ વર્ગીકૃત કરી શકાય। મિત્રો, ખાસ અગત્યની બાબત એ છે, MCQમાં પણ ઘણી વખત પૂછાય છે, 1 માર્કના સવાલમાં પણ ઘણી વખત પૂછાય છે કે નીચે પૈકી કયું બંધારણ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનું છે? તો સરળતાથી એક જ બાબત જોવી અહીં, CH2OH હાઇડ્રોક્સિલ સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોવાથી અહીં એને પ્રાથમિક આલ્કોહોલ તરીકે પણ વર્ગીકૃત કરી શકાય। એક અન્ય ઉદાહરણ જોઈએ। CH3C CH3 CH3OH। ચાલો સૌપ્રથમ આપણે
અહીં જોઈશું તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે, માટે એને પ્રથમ તો તૃતીયક કાર્બન તરીકે વર્ગીકૃત કરી શકાય. બીજી ખાસ અગત્યની બાબત, OH સમૂહ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તરીકે છે, તો અહીં એનું નામકરણ પણ આલ્કોહોલ મુજબ થશે, માટે એને સૌપ્રથમ તો તૃતીયક આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કર્યું. ત્યારબાદ નામકરણ માટે જોઈશું તો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવા માટે અહીં જોઈશું તો હવે નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો OH સમૂહને ઓછામાં ઓછો નંબર આવે એ તરફથી, તો 1, 2 અને 3 આમ 3 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા નક્કી થઈ. હવે બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયો છે અને બીજા કાર્બન ઉપર OH સમૂહ પણ જોડાયેલ છે. તો અહીં OH સમૂહ જે આપણો પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે એના આધારે નામકરણ કરીશું તો થશે પ્રોપેનોલ, પરંતુ બીજા સ્થાન ઉપર અહીં મિથાઇલ સમૂહ પણ જોડાયેલ છે, આથી એ સબસ્ટિટ્યૂટ તરીકે લખીશું તો 2 મિથાઇલ. OH સમૂહ પણ જોડાયેલ છે બીજા સ્થાન ઉપર, અહીં લખીશું લાંબામાં લાંબી શૃંખલાના આધારે પ્રોપેન, અને બીજા સ્થાન ઉપર OH સમૂહ જોડાયો છે તો પ્રત્યય લાગશે 2 ઓલ. તો આમ નંબરિંગ ખૂબ અગત્યનું છે. અહીં આ તરફ અહીંયા બ્યુટેનોલ લખી શકો કારણ પ્રથમ કાર્બન સાથે જ OH સમૂહ જોડાયો છે, પરંતુ આ તરફ જોઈશું તો OH સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલ છે, માટે એની પોઝિશન પણ દર્શાવવી જરૂરી છે. તો બે બાબત નક્કી થઈ અહીં, એક તો IUPAC નામકરણ અને સાથે સાથે કયા પ્રકારનો આલ્કોહોલ છે એ પણ આપણે અહીં સરળતાથી સમજી શક્યા છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, CH3 CH CH3 CH OH C CH3 CH3 અને CH3. હવે મુખ્ય બાબત એ છે કે એની બંધારણમાં જોડાયેલ સમૂહ, તો અહીં મિથાઇલ સમૂહ અને હાઇડ્રોક્સિલ આલ્કોહોલ સમૂહ 2 સમૂહ છે. એમાંથી સૌપ્રથમ જોઈશું તો આલ્કોહોલ મુજબ નામકરણ થશે. બીજી અગત્યની બાબત કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે એ અન્ય 2 કાર્બન સાથે જ જોડાયેલ છે, માટે એ સેકન્ડરી એટલે કે દ્વિતીયક આલ્કોહોલ તરીકે પ્રથમ તો વર્ગીકૃત કરી શકાય. હવે નામકરણ કે જેથી જોડાયેલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ તરફથી આપણે નામકરણ કરવું રહ્યું. તો આ તરફથી આપણે જો નામકરણ કરીએ 1, 2, 3, 4, તો અહીં બીજા સ્થાન ઉપર અને ચોથા સ્થાન ઉપર 2 વખત મિથાઇલ સમૂહ છે, અને બીજા સ્થાન ઉપર આ તરફથી નામકરણ કરીશું. લાંબામાં લાંબી શૃંખલા તો આ જ છે. આ તરફથી નામકરણ કરીશું તો OH સમૂહના સ્થાનમાં કોઈ ફેરફાર ન થશે, પરંતુ મિથાઇલ સમૂહ સાથેના એના નંબરિંગમાં ફેરફાર થઈ જશે. તો ઓછામાં ઓછો નંબર કઈ તરફથી રહેશે તો કે જમણી તરફથી, માટે નંબર આ તરફથી સ્ટાર્ટ કરીશું 1, 2, 3, 4 અને 5. ચાલો, એ થઈ ગયા બાદ 5 કાર્બનની શૃંખલા છે, માટે પેન્ટેન થશે, અને હાઇડ્રોક્સિલ સમૂહ જે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તરીકે વર્તે છે એટલે એના આધારે નામ થશે પેન્ટેનોલ. હવે એની સાથે જોડાયેલ અન્ય સબસ્ટિટ્યૂટ તરીકે 3 વખત મિથાઇલ સમૂહ અહીં છે,
दरेके दरेकना नंबर प्रमाणे जो जोईए तो अहीं बीजा स्थान अने चौथा स्थान पर आम 3 वखत मिथाइल समूह होवाथी नंबरिंग थशे 2 2 4 ट्राई मिथाइल। हवे 5 कार्बननी श्रृंखला तो लखीशुं पेंटेन, त्रीजा स्थान पर OH समूह पेंटेन 3 ऑल 2 2 4 ट्राई मिथाइल पेंटेन 3 ऑल। त्यारबाद CH3C CH3 डबल बॉन्ड C Br CH2 OH। हवे आ जे बंधारण छे आ बंधारणमां आपणे जोईशुं तो OH हेलोजन एटले ब्रोमीन अने मिथाइल आम 3 समूह हाजर छे। 3 में OH समूह नो प्रेफरन्स पहला आवशे तो ए थशे प्रिंसिपल फंक्शनल ग्रुप। बीजी खास अगत्यनी बाबत के जे OH समूह जे कार्बन साथे जोड़ायेल छे ए प्राथमिक कार्बन तो ए थशे प्राथमिक अल्कोहोल। तो मित्रों आ रीते आपणे संयुक्त रीते जोता जईए छीए कि IUPAC नामकरण शुं छे अने केवा प्रकारनो अल्कोहोल पण छे। चलो त्यारबाद भूलवानुं नथी, अहीं द्विबंध पण हाजर छे। नंबरिंग करीशुं अने लांबामां लांबी श्रृंखला पण नक्की करीशुं। नंबरिंग कया तरफथी थशे कि जे तरफथी ओछामां ओछो कार्बन परमाणुने नंबरिंग मळे। तो शरूआत 1 2 3 અને 4 4 कार्बन परमाणु धरावती श्रृंखला है। प्रिंसिपल फंक्शनल ग्रुप अहीं जोईशुं तो द्विबंध पण हाजर है। 4 कार्बन परमाणु धरावे छे माटे ब्यूटेन, परंतु अहीं प्रत्यय इन पण लागशे ब्यूटीन अने साथे साथे OH समूहनो प्रत्यय पण लागशे ऑल, तो ब्यूटीनॉल वंचाशे। हवे जोईशुं तो आ तरफ समूह हाजर है ब्रोमीन मिथाइल अने द्विबंध पण हाजर है, एने पण नंबरिंग करीशुं तो ए आल्फाबेटिकल ऑर्डर मुजब अहीं ब्रोमो थशे, आ थशे मिथाइल, तो अहीं आल्फाबेटिकल ऑर्डर मुजब ब्रोमो प्रथम आवशे तो 2 ब्रोमो, त्यारबाद 3 मिथाइल। हवे लखीशुं 4 कार्बन परमाणु माटे ब्यूट, बीजा स्थान पर द्विबंध हाजर है 2 इन अने प्रथम स्थान पर OH है माटे 1 ऑल 2 ब्रोमो 3 मिथाइल ब्यूट 2 इन 1 ऑल। तो मित्रों अहीं जे पण उदाहरणों आपणे समज्या छे ए दरेके दरेकमां एक एक वेरिएशन छे। हवे आपणे आगळ जोईए तो आपणे प्राथमिक परिचयमां जोयुं हतुं कि जो 2 हाइड्रोक्सिल समूह हाजर होय, 2 हाइड्रोक्सिल समूह हाजर होय, परंतु आ बंने हाइड्रोक्सिल समूह ए अलग अलग कार्बन परमाणु पर हाजर होय। हमेशा एक बाबत ध्यान पर राखवी कि कोई पण दिवस एक ज कार्बन परमाणु पर 2 हाइड्रोक्सिल समूह होई सके नहीं। हवे जो 2 OH समूह होय तो एने प्रत्यय तरीके लागशे डायोल अने एने आपणे डायहाइड्रिक अल्कोहोल तरीके समझीशुं ओळखीशुं। ओके चलो
બીજી એક અગત્યની બાબત કે કોઈ પણ દિવસ એક જ કાર્બન પરમાણુ ઉપર બે OH સમૂહ હાજર ન હોઈ શકે. આ જે એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોક્સિલ સમૂહ એ ખૂબ જ અસ્થાયી હોવાને કારણે એનું ઝડપથી વિઘટન થતાં એ જે તે કાર્બોનિલ સંયોજનમાં આ રીતે કાર્બોનિલ સંયોજનમાં ઝડપથી પરિણમે અને પાણીનો અણુ છૂટો પડે. એટલા માટે કોઈ પણ કન્ડિશન હોય એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર ન હોઈ શકે. એનું ઝડપથી વિઘટન થઈ કાર્બોનિલ સંયોજનમાં રૂપાંતરિત થાય. અને જો ત્રણ OH સમૂહ હાજર હોય અને ત્રણે OH સમૂહ અલગ અલગ કાર્બન ઉપર હાજર હોય તો એને પ્રત્યય લાગશે ટ્રાયોલ અને એને આપણે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે આપણે અહીં CH2 અને એની સાથે બે OH સમૂહ જોડાયેલ છે. નંબરિંગ બંને તરફથી આપી શકાય 1 અને 2. બે કાર્બન અને બે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર. બે હાઇડ્રોક્સિલ સમૂહ હાજર ડાયોલ પ્રત્યય લાગશે. નંબરિંગ કરીશું તો ઇથેન 1 2 ડાયોલ લખીશું. ઓકે, તો ઇથેન 1 2 ડાયોલ દે ઇથિલિન ગ્લાયકોલ તરીકે લખી શકાય. ત્યારબાદ એક અન્ય ઉદાહરણ જોઈએ. CH3CH OH CH2OH. નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો જે તરફથી ઓછામાં ઓછો કાર્બન પરમાણુને નંબર મળે. 3 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા પ્રોપેન પહેલા અને બીજા સ્થાન ઉપર OH સમૂહ પ્રોપેન 1 2 ડાયોલ તરીકે અને એને પ્રોપિલિન ગ્લાયકોલ તરીકે ઓળખીશું. બીજી એક અગત્યની બાબત ખાસ આપણે આગળ પર ચર્ચા કરી છે એમ પ્રાથમિક આલ્કોહોલ તરીકે પણ એને વર્ગીકૃત કરી શકાય આ તરફથી. પણ સાથે સાથે અહીં OH સમૂહ પણ હાજર બીજા કાર્બન ઉપર પણ હાજર રહેલ છે. તો આ એક ક્વેશ્ચન માર્ક પણ કહી શકાય કે કયા પ્રકારનો આલ્કોહોલ તરીકે અહીં વર્ગીકૃત કરવો. સાથે સાથે ઇથિલિન ગ્લાયકોલ અને પ્રોપિલિન ગ્લાયકોલ અહીં ડાયોલ એક ગ્લાયકોલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ CH2OH CHOH CH2OH નંબરિંગ 1 2 3 3 કાર્બન છે. પ્રોપેન ત્રણે ઉપર OH સમૂહ હાજર 1 2 3 પ્રોપેન 1 2 3 અને પ્રત્યય લાગશે સાથે ટ્રાયોલ અને એને ગ્લિસરોલ અથવા ગ્લિસરીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કેટલાક સાયક્લિક આલ્કોહોલ વિશેની ચર્ચા કરીએ. સાયક્લિક આલ્કોહોલ જેમાં OH સમૂહ C1 કાર્બન સાથે એટેચ હોય અને એને પ્રત્યય જે લાગશે એ છે
સાયક્લો. ઉદાહરણ તો આ થશે સાયક્લોહેક્ઝેન. એની સાથે OH સમૂહ જોડાયેલ છે તો ઓલ પ્રત્યે લાગશે સાયક્લોહેક્ઝેનોલ. અહીં પૂર્વક તરીકે આપણે સાયક્લો લઈશું. સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ. 5 કાર્બન ધરાવતું સાયક્લિક સંયોજન છે. હાઇડ્રોક્સિલ ગ્રુપ ઇઝ અટેચ ટુ C1. દેટ મીન્સ અહીંથી નંબરિંગ સ્ટાર્ટ કરીશું 1 2 3 4 5. 5 કાર્બન ધરાવતું શૃંખલા ચક્રીય સંયોજન છે તો એને વંચાશે સાયક્લોપેન્ટેન. ઓલ પ્રત્યય લાગશે. સાથે સાથે બીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ પણ હાજર છે તો એને પ્રેફરન્સ આપીશું ટુ મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. ટુ મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. એક અગત્યની બાબત અહીં પણ છે મિત્રો, અહીં જોઈ લો કે જો બેન્ઝીન સાથે OH સમૂહ આ રીતે હાજર હોય તો એને વંચાય ફિનોલ. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખવી રહી. આ ફિનોલ છે અને આ છે સાયક્લોહેક્ઝેનોલ. આ બેમાં ખૂબ નજીક સ્ટ્રક્ચર છે, સાયક્લિક સંયોજન છે. જ્યારે અહીંયા બેન્ઝીન સાથે એરોમેટિક રિંગ સાથે OH સમૂહ જોડાયેલ છે. આગળ એક ઉદાહરણ CH2OH. તો મિત્રો પહેલાં તો એક સ્પષ્ટીકરણ કે આ બેન્ઝાઇલ આલ્કોહોલ નથી, સાયક્લિક રિંગ છે. એરોમેટિક સંયોજન હોય અહીં તો બેન્ઝીન હોય, સાયક્લોહેક્ઝેન છે. સાથે સાથે આ જે ભાગ છે એને આપણે મિથેનોલ કહીશું. અહીં નામકરણ થશે સાયક્લોહેક્ઝેન મિથેનોલ. સાયક્લોહેક્ઝેન મિથેનોલ. એની બાજુમાં જ એક અન્ય સ્ટ્રક્ચર પણ સમજીએ. આ તરફ CH2OH. તો આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને એ પ્રાથમિક પ્રકારનો છે. ઓકે, તો આ બંનેમાં ખૂબ જ ભેદ રહેલ છે. આગળ અન્ય ઉદાહરણ જોઈએ. CH3OH. પ્રથમ કાર્બન, દ્વિતીય, તૃતીય, 5 ને 6 કાર્બન ધરાવ સાયક્લોહેક્ઝેન થશે. સાથે સાથે અહીં જોઈશું તો પ્રથમ સ્થાન ઉપર મિથાઇલ સમૂહ પણ હાજર છે તો નંબરિંગ કરીશું 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1
ऑल। આગળ CH OH અને એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલ છે, સાથે સાથે CH2 CH3। તો કાર્બન પરમાણુની લાંબામાં લાંબી શૃંખલા જો જોઈએ તો આ રહેશે, નંબરિંગ કરીશું 1 2 3 4। બીજા સ્થાન ઉપર OH સમૂહ હાજર છે। આ જે ભાગ છે એને વાંચીશું સાયક્લોહેક્સિલ, તો નામકરણ થશે 2 સાયક્લો હેક્સિલ। અને 4 કાર્બન પરમાણુ છે એના માટે લખીશું બ્યુટેન, અને બીજા સ્થાન ઉપર OH સમૂહ છે એને દર્શાવીશું તો બ્યુટેન 2 ઓલ થશે। આગળ OH અને Br 1 2 3 4 5 6। 3 બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેનોલ। અને ત્યારબાદ કેટલાક એરોમેટિક આલ્કોહોલ તરીકે ચર્ચા કરીએ તો CH2OH અહીં જે છે એ પ્રાથમિક પ્રકારનો એરોમેટિક આલ્કોહોલ થશે, અને નામકરણ જો જોઈએ તો એને વંચાશે બેન્ઝાઇલ આલ્કોહોલ। અને પ્રથમ કાર્બન ઉપર ફિનાઇલ સમૂહ માટે 1 ફિનાઇલ મિથેનોલ તરીકે લખી શકાય, કારણ એક જ કાર્બન છે। હવે આ બાબત સમજી લેજો ખાસ મિથેનોલ માટે કે CH3OH મિથેનોલ છે, અને એની સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી હોવાથી એક હાઇડ્રોજન દૂર થશે અને સાથે ફિનાઇલ રિંગ જોડાય છે, એટલા માટે અહીં મિથેનોલ શબ્દ વાપરીએ છીએ। ચાલો ત્યારબાદ અહીં જોઈશું તો CH2CH2OH નંબર 1 અને 2, અને બીજા સ્થાન ઉપર ફિનાઇલ રિંગ જોડાયેલ છે તો 2 ફિનાઇલ ઇથેનોલ, 2 ફિનાઇલ ઇથેનોલ એ પણ પ્રાથમિક પ્રકારનો એરોમેટિક આલ્કોહોલ થશે, કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ પ્રાથમિક પ્રકારનો છે। તો આમ અહીં આજે આપણે આલ્કોહોલ, સાયક્લિક આલ્કોહોલ અને એરોમેટિક આલ્કોહોલના IUPAC નામકરણ અને એના ઉદાહરણ વિશે ચર્ચા કરી। નેક્સ્ટ ટાઈમ આપણે ફિનોલના નામકરણ વિશે ચર્ચા કરીશું અને ઇથર વિશે સમજીશું। થેન્ક યુ વેરી મચ।